નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો આજનો દિવસ? આજે કંઈ પ્રોફિટ કમાણા છો કે નહીં? કમેન્ટ કરીને જણાવજો. આજે થોડું એજ્યુકેશન આપણે શીખવાનો પ્રયત્ન કરશું કે લાઈવ માર્કેટની અંદર આપણે કેવી રીતે ટ્રેડ કરવો અને ટ્રેડ રિવર્સ કેવી રીતે પકડી શકીએ આપણે, બરાબર? એના માટેનું થોડું એજ્યુકેશન છે. વિડીયો થોડો લાંબો થશે પણ ધ્યાનથી જોજો તો ભવિષ્યમાં કામ લાગશે અને લેવલ ઉપર કામ કરવાની મજા આવશે. આ છે નિફ્ટીનો ચાર્ટ. આપણું ગઈકાલનું લેવલ હતું, આપણે આ લેવલ આપ્યું હતું 24,526 કે માર્કેટ જ્યાં સુધી 24,526ની ઉપર ન નીકળે ને ત્યાં સુધી આપણે અપસાઇડ વિચારશું નહીં. પણ એ પણ કેવું, પ્રાઇઝ એક્શન સાથે. માર્કેટ આ એરિયાની આજુબાજુ હતું ને ત્યારે મેં એવું પણ કીધું હતું કે માર્કેટની અંદર બાય ઓન ડીપ થઈ શકે, બરાબર? માર્કેટનો ડેટા પોઝિટિવ છે, એક ડીપ પણ આવી 5 મિનિટની અંદર, બરાબર? અને ફરી માર્કેટ અહીંયા સુધી, મતલબ કે જ્યારે મેસેજ આપણે કર્યો છે અહીંયાથી 50 પોઈન્ટ ઉપર માર્કેટ ગયું. એ કરંટ ડેટા મુજબ આપણે એ મેસેજ શેર કર્યો હતો અને એમાં જે મિત્રોએ બાય ઓન ડીપમાં લીધું હશે તેને સારો એવો પ્રોફિટ પણ મળ્યો હશે. હવે મહત્ત્વની વસ્તુ હતી કે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવ્યું પણ ત્યાંથી માર્કેટ પુલબેક કરી અને આ હાઈ બ્રેક કરી શકું નહીં. લાસ્ટમાં જ્યારે હું ફ્રી હતો અને લાસ્ટ મારો મેસેજ હતો કે ભાઈ 570ની ઉપર માર્કેટ નીકળે ને તો જ હવે અપસાઇડ માટે વિચારવાનું છે, કેમ કે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ થઈ ગયો છે. આ એરિયા આપ્યો તો મેં, અને 500નું રાઉન્ડ લેવલ મેં આપ્યું હતું ડાઉન સાઇડ માટે. જેવું માર્કેટે 500ના લેવલને બ્રેક કર્યું, આ એક જ કેન્ડલની અંદર સીધું 150 પોઈન્ટ નીચે આવ્યું, જોઈ શકો તમે. પણ શું એ 150 પોઈન્ટ સીધું આવ્યું છે? ના, કાયદેસર રીતે તમને કહીને આવ્યું છે કે હું નીચે જાઉં છું. કેવી રીતે સમજો આ વસ્તુ? માર્કેટે અહીંયા એક ટોપ બનાવ્યું છે. જો આ બધી કેન્ડલો ઉપર ક્લોઝ થાય છે, અહીંયા એક કેન્ડલ, આ કેન્ડલ જે છે અહીંયા ડાઉન ક્લોઝ કરી છે, બરાબર? એટલે એક ટોપ આપણું એ મળ્યું છે, આ ટોપ મળ્યું. બીજું ટોપ બનાવ્યું અહીંયા, જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આની નીચે આવ્યું ત્યારે, બરાબર? એટલે આપણી પાસે ડબલ કન્ફર્મેશન થયા. એક તો આ કેન્ડલનું કન્ફર્મેશન હતું કે માર્કેટની અંદર એક સરસ મજાની શૂટિંગ સ્ટાર કેન્ડલ અથવા ઇન્વર્ટેડ હેમર ટાઈપ કેન્ડલ હતી. સેકન્ડ કન્ફર્મેશન એવું મળ્યું કે આપણી પાસે અહીંયા ડબલ ટોપ છે, બરાબર? અને થર્ડ કન્ફર્મેશન, માર્કેટે ફરી પાછું અહીંયાથી એક સપોર્ટ લઈ આ એરિયાને અને ઉપર નીકળવાનો પ્રયત્ન કર્યો, પણ અહીંયા પાછી શૂટિંગ સ્ટાર આપી, દેખાય છે? અને એની નીચે આ કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું. તમે જોઈ શકો 3 વખત અહીંયા ટ્રિપલ ટોપ બનાવ્યા. કેટલા? ટ્રિપલ. હજી પણ આપણે જો હવે અહીંયા આ ટ્રિપલ ટોપ પછી પણ આ કેન્ડલના કન્ફર્મેશન પછી પણ આપણે જો આ સ્ટોપ લોસ સાથે ન બેસી શકીએ તો એ આપણા માટે આપણે એમ કહીએ કે આ સ્પાઇક જતી રહી તો એ જતી રહી, બરાબર? તો આ નોલેજ આપણી પાસે હોવું જોઈએ. ભવિષ્યમાં આવું થાય ત્યારે વિચારજો કે આવું આપણે કંઈક કરવું છે કે નહીં, બરાબર? જ્યારે આવા ટ્રિપલ ટોપ અથવા ડબલ ટોપ દેખાય અને નાના એવા એસએલ સાથે આપણે શોર્ટ કરવા મળતું હોય તો એમાં કંઈ ખોટું નથી. અને ગઈકાલે ચર્ચા થઈ હતી કે ભાઈ આ એરિયો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, બરાબર? અને આ એરિયામાં હું અપસાઇડ માટે બહુ મને ખુદને બીક લાગે છે, કેમ કે અહીંયાથી ગમે ત્યાંથી સેલિંગ આવવાની પોસિબિલિટી છે. આવી ચર્ચા આપણે ગઈકાલના વિડીયોની અંદર પણ થઈ હતી. અને આ એરિયામાં, અને આ એરિયો જે છે 351 વાળું લેવલ, ગઈકાલનો વિડીયો સાંભળી લેજો ધ્યાનથી, કે માર્કેટ માટે આ રેડ ઝોન આપણે આ ખાલી આપ્યું છે, બાકી આ રેડ ઝોન જ છે. કેમ કે જે એરિયામાં માર્કેટ રેઝિસ્ટન્સ લેતું હતું એ એરિયો હવે સપોર્ટનું જ કામ કરશે. માર્કેટ અહીંયાથી પડ્યું, સ્વિંગ 10 પોઈન્ટ ઉપરથી માર્કેટ રિવર્સ થઈ ગયું. અને મેં આ શબ્દ બોલ્યો હતો કે જો 351ના લેવલની આજુબાજુ આવી અને જો હેમર કેન્ડલ બનાવી દેશે તો માર્કેટ ઉપર જતું રહેશે. આ તમારી હેમર રેડી, બરાબર? તો આ વસ્તુ શીખજો
કે જ્યારે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા ઉપર માર્કેટ હોય, અને વિડીયો જે હું બોલું છું એ ખાસ સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો કેમ કે હું કોઈ પણ લેવલ આપું છું તો એ વિથ લોજિક આપું છું. હવે અહીંયાથી માર્કેટ અપસાઇડ એક કાયદેસર પ્રાઇસ એક્શન બનાવીને આપણા ગ્રીન ઝોન સુધી ગયું, ફરી પાછું સેલિંગ આવ્યું તો કયા એરિયામાંથી આવ્યું? આ જ એરિયામાંથી છે. અને એ સેલિંગ આવ્યું છે તો એ પણ કીધા વગરનું આવ્યું નથી. આ એરિયા ઉપર અહીંયા સ્ટ્રોંગ સરસ મજાની શૂટિંગ સ્ટાર આપી છે જો છે. હવે જો શૂટિંગ સ્ટાર આપ્યા પછી જો આપણે અહીંયાથી પાછું બેસીએ તો અહીંયા આ લેવલ સુધીનો આપણે ટાર્ગેટ મળી શકે સારો એવો. બરાબર, તો આ વસ્તુ સમજો. ફરી પાછું સપોર્ટ એરિયા ઉપર માર્કેટ આવ્યું છે તો આ શું હતો? સપોર્ટ એરિયા. એ એરિયા પર શું આપ્યું છે? અહીંયા હેમર આપી છે. બરાબર, તો આવું જ્યારે માર્કેટ કોઈ એક રેન્જની અંદર મૂવ કરતો હોય તો આવા 100 પોઈન્ટના મૂવમેન્ટ, 100 પોઈન્ટની મૂવમેન્ટ એટલે પ્રીમિયમની અંદર મિનિમમ 30 થી 40 પોઈન્ટની મૂવમેન્ટ. 100 ક્વોન્ટિટી હોય તો 4000 રૂપિયાનો પ્રોફિટ થાય મિત્રો. પણ એ પ્રોફિટ માટે તમે માર્કેટની અંદર પૂરા ચાર્ટનું એનાલિસિસ કરેલું હોવું જોઈએ. બરાબર, પણ માર્કેટની અંદર શ્યોર ટ્રેડ લેવો, એવું નહીં ક્યાંય વચ્ચેથી ક્યાંયથી લેવો. કાં બોટમેથી કંઈક સારું કન્ફર્મેશન મળે તો લેવો છે, કાં ટોપ આપણા લેવલ ઉપરથી જ એમ કાં ટોપ ઉપરથી લઉં, કાં બોટમ ઉપરથી લ્યો, જેથી કરીને તમારો એસએલ કેવો આવે? નાનો આવે. આ વાત થઈ આપણા નિફ્ટીના ઇન્ડેક્સની. આવતીકાલે નિફ્ટીની અંદર કેવી રીતે કામ કરશું એના વિશે પણ જોશું. પણ ગઈકાલની ચર્ચા કરી લઈએ કે આપણા જે લેવલ હતા આ એઝ ઇટ ઇઝ લેવલ છે જે ગઈકાલે આપણે શેર કરેલા હતા. એમાં કોઈ જાતનો ચેન્જીસ કે એક પોઈન્ટનો પણ ફેર નથી. ગઈકાલના વિડીયોના લેવલ સાથે સરખાવી લેજો, કેમ કે આપણે કોઈ ચેન્જીસ કરતા નથી. બરાબર, હવે વાત કરીએ સેન્સેક્સની. કે સેન્સેક્સની અંદર પણ મેં ક્લીન ભાષામાં તમને કીધું હતું કે માર્કેટની આની ઉપર પ્રાઇઝેક્શન સાથે જશે તો આપણે માનશું. હવે પ્રાઇઝેક્શન કોને કહેવાય? અહીંથી બ્રેક કર્યું, ડાઉન આવ્યું, ફરી હાઈ બ્રેક થાય, કેમ કે આ એરિયો ઘણો મોટો છે. હવે આની અંદર 500 પોઈન્ટ કે 700 પોઈન્ટ છે તો 700 પોઈન્ટમાંથી પ્રાઇઝેક્શનના 200 પોઈન્ટ જવા દો તોય તમારા હાથમાં 500 પોઈન્ટ વધે છે ને એમાંથી 200 પોઈન્ટ લઈ લેશો ને તો એ સારો એવો પ્રોફિટ હશે. એવું નહીં વિચારવાનું કે હું અહીંયા બોટમેથી જ લઈ લઉં જ્યારે કોઈ પ્રાઇઝેક્શન સાથે આપણે વાત થતી હોય ત્યારે, કેમ કે એ લેવલ ઉપર સ્ટ્રોંગ સેલર હોય અથવા તો સ્ટ્રોંગ બાયર હોય તો જ મેં પ્રાઇઝેક્શનનું કીધું હોય, યાદ રાખજો. અને એ લેવલ ઉપર આપણે આવા કન્ફર્મેશન મળે છે કે 1 ટોપ, 2nd ટોપ એન્ડ 3rd ટોપ, અને છતાં પણ આપણે ડાઉન સાઇડની મૂવમેન્ટ કેપ્ચર કરી શકતા નથી. અહીંયાથી બાઇંગ આવ્યું તો એ ક્યાંથી આવ્યું? ચેક કરો તમે. આપણું જે રેડ ઝોન મતલબ કે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા, ફરી વાર કહું છું, અને ગ્રીન ઝોન મતલબ કે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા. બરાબર, તો બાઇંગ પણ અહીંયાથી જ આવ્યું છે. બરાબર, અને ફરી પાછું સેલિંગ આવ્યું છે ને તો પણ ક્યાંથી આવ્યું છે? જોઈ લો, ચેક કરી લો છે. બરાબર, તો આ વસ્તુ સમજજો કે સેલિંગ એરિયા ઉપરથી શું થઈ શકે અને બાઇંગ એરિયા ઉપરથી શું થઈ શકે. બરાબર, તો આ તો વાત થઈ આજે માર્કેટ વર્ક કર્યું છે તેની. હવે આવતીકાલે માર્કેટ કેવી રીતે વર્ક કરી શકે એનું એનાલિસિસ આપણે કરશું. 15 મિનિટનો ચાર્ટ કરી નાખીએ જેથી કરીને તમને થોડું વધુ સરળતાથી સમજાવી. બરાબર, આજે પણ હું ફરીવાર કહી દઉં છું, આજે પણ હું અપસાઇડ માટે પ્રાઇઝેક્શન સિવાય આપણે આનો ભરોસો કરશું નહીં. શું કામ? કેમ કે માર્કેટની અંદર સ્ટ્રોંગ સેલિંગ એરિયા ઉપર અત્યારે માર્કેટ ઊભું છે અને માર્કેટની અંદર આ એરિયામાં સેલરો જે કોલ રાઇટર સેલરો મતલબ કોલ સેલરનું જે લોસ થયો છે તો એ આ એરિયા ઉપરથી શોર્ટ કરવાનો પ્રયત્ન કરશે. બરાબર, તો વિચારવાનું કે અપસાઇડ માટે પ્રાઇઝ એક્શન, ફરી વાર કહું છું કે પ્રાઇઝ એક્શન સાથે જ નીકળશે તો જ આપણે લેશું. બરાબર, તો આપણી પાસે સારો એવો ટાર્ગેટ છે અહીંયા સુધીનો. બરાબર, નહીંતર આપણે કરશું નહીં. તો અપસાઇડના લેવલ નોટ કરી લ્યો. 24,534ની ઉપર નીકળે તો 24,584, 24,636 અને 24,715 આ 3 લેવલ આપણે જોવા મળી શકે. બરાબર, પણ કઈ કન્ડિશનમાં? તો કે પ્રાઇઝ એક્શન, ડાયરેક્ટ નહીં.
બરાબર. ડાઉન સાઇડ માટે 24,438ની નીચે જો ભૂલથી પણ એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને એમાં પણ ખાસ આ એરિયાની નીચે, આ એરિયો જરાક નોટ કરજો, આ એરિયાની નીચે, બરાબર, 420 અથવા તો 415ની આજુબાજુ, મતલબ કે એની આજુબાજુ કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ. બરાબર. ઘણું દૂર નથી રેડ ઝોનથી, પણ આ રેડ ઝોન એ શ્યોર જ લેવલ છે, પણ 10 પોઈન્ટ થોડો વેઇટ કરી લેવો, બફર રાખી દેવું. બરાબર. એટલે માર્કેટ તમને ફર્સ્ટ લેવલ બતાવી દેશે 24,335 કન્ફર્મ. બરાબર. અને એના પછીનું નેક્સ્ટ લેવલ તમને જોવા મળે 24,273 અને લાસ્ટ લેવલ 24,162 સુધી માર્કેટ આવી શકે. યાદ રાખજો, જો આ કન્ડિશન બને તો આપણા માટે આવતીકાલે સરસ મજાની નિફ્ટીની એક્સપાયરી બની શકે. બરાબર. આ જ કન્ડિશનમાં, કેમ કે અપસાઇડ માટે કોઈ ઝાઝો રૂમ છે નહીં. બરાબર. એટલે આ વસ્તુ ખાસ જોજો, લેવલ ઉપર કામ કરજો. બરાબર. હવે નેક્સ્ટ ઇન્ડેક્સ સેન્સેક્સ, કે સેન્સેક્સની અંદર આવતીકાલે આપણે શું કરી શકીએ. સેન્સેક્સની અંદર પણ સારી એવી મૂવમેન્ટની અપેક્ષા છે, કેમ કે પરમ દિવસે એની એક્સપાયરી છે. તો કાલે લાભ લઈ શકાય. પ્રીમિયમ ડાઉન હશે, 4-5 હજારની આજુબાજુનો લોટ થઈ જશે. તો અપસાઇડ માટેના લેવલ પહેલાં નોટ કરી લ્યો. 81,165 પ્રાઇઝેક્શન સાથે બ્રેક થાય તો 81,506 અને 81,770 આ બે લેવલ જોવા મળી શકે. આની ઉપર હું ઇન્ટરેસ્ટેડ છું નહીં. ઉપર લેવલ છે 82,066, પણ નોટ કરવું હોય તો કરી લેજો 82,066, પણ આની ઉપર કદાચ મારી પોઝિશન હશે તો હું સ્ક્વેર ઓફ કરી દઈશ. બરાબર. કેમ કે આ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે. ડાઉન સાઇડ માટે 80,851ની નીચે જો માર્કેટ નીકળે તો 80,432 અને એનાથી નીચે નીકળે તો 80,129 અને લાસ્ટ લેવલ 79,861 આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. યાદ રાખજો. બરાબર. તો બને ત્યાં સુધી વિડીયોને લાઈક કરતા રહો, શેર કરતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરતા રહેજો. જો હું ફ્રી હશે આવતીકાલે તો એક્સપાયરીનો લાભમાં હીરો0નું કંઈક જુગાડ આપણે કરશું. બરાબર. થોડો બિઝી શેડ્યુલ ચાલે છે, જેને કારણે લાઈવની અંદર લાઈવ રહેવાતું નથી અને ફ્રી પણ ન હોય. પણ જો ફ્રી હશે તો લેવલ શેર કરીશ. આજે સવારે કર્યું હતું એમ કે ભાઈ આ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે અને આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, આને બ્રેક કરે તો બેસી જવાનું છે. બરાબર. ન બ્રેક કરે તો આરામ કરવાનો છે. બરાબર. તો આવી બધી વસ્તુ ધ્યાનમાં લેવી અને બને ત્યાં સુધી ઓવર ટ્રેડિંગ ના કરવું, જેથી કરીને આપણે કેપિટલને બચાવવામાં સફળ થઈએ. તો બને ત્યાં સુધી વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. આજે પ્રોફિટ કર્યો છે કે લોસ, જે મિત્રો મારો રેગ્યુલર વિડીયો જુએ છે, પ્રોફિટ કર્યો હોય તો પ્રોફિટ અને લોસ કર્યો તો લોસ, એ કોમેન્ટની અંદર જણાવજો, જેથી કરીને મને પણ ખ્યાલ પડે. બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.